નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગની રાષ્ટ્રીય કાર્યશાળા વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં યોજાશે. વિશ્વની પ્રથમ અને એકમાત્ર પ્રાકૃતિક કૃષિ માટે સમર્પિત યુનિવર્સિટી ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય હાલોલ નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગની રાષ્ટ્રીય કાર્યશાળાનું આયોજન કરી રહી છે. આ વિશેષ કાર્યશાળામાં સમગ્ર ભારતમાંથી 175 થી વધુ વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓ ભાગ લેશે. આ રાષ્ટ્રીય કાર્યશાળામાં પ્રાકૃતિક ખેતીના મહાનુભાવ અને પ્રખર દ્રષ્ટા મુખ્ય અતિથિ મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત માર્ગદર્શન આપશે. મહામહિમ પ્રાકૃતિક ખેતીના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક આયામોને ઉજાગર કરશે અને ભારતમાં પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે નવી દિશા દર્શાવશે. આ કાર્યશાળામાં પ્રાકૃતિક ખેતીના વિવિધ મોડલ, કૃષિ આયામો અને નવીનતા પર વૈજ્ઞાનિક પરિસંવાદ કરવામાં આવશે. મિશ્ર ખેતી, આચ્છાદન, રસાયણ મુક્ત ખેતી અને પ્રાકૃતિક ખેતીના આધુનિક મોડલ્સ, પ્રાકૃતિક કૃષિમાં ટેકનોલોજીનો ઉપયોગથી પાણીનું સંરક્ષણ, જમીન પોષણ તત્વોનું સંરક્ષણ અને નિંદણ નિયંત્રણ માટે નવી પદ્ધતિઓ, વિશ્વના ખોરાક ઉત્પાદન માટેનો વૈજ્ઞાનિક ઉકેલ સાથે જમીનના પોષણ તત્વોને બચાવીને ઉર્જાવાન ખેતી કરશે. આ રાષ્ટ્રીય કાર્યશાળા માટે માનનીય કુલપતિ શ્રી ડોક્ટર C.K. ટિમ્બડિયા સમગ્ર માર્ગદર્શન આપશે. ડોક્ટર ટિમ્બડિયાએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર એક પદ્ધતિ નથી, તે ભારત માટે નવી કૃષિ ક્રાંતિનું આધારશિલા બની શકે છે. આ કાર્યશાળા વિશ્વને પ્રાકૃતિક કૃષિ માટે નવી દિશા અને વૈજ્ઞાનિક ઉકેલો પૂરા પાડશે. સાથે સાથે ભારતમાં કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ મહત્વનું પગલું સાબિત થશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.